أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد معجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إنما يخشى الله من عباده العلماء. મોહતરમ ખોજા ટીવીના જોનારા સર્વે મોમિનીન સર્વે ઝાયરીને મોહતરમની ખિદમતમાં સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અઝીઝાન મોહતરમ, તમને યાદ હશે કે આની પહેલાંની એક ઝિયારતના પ્રોગ્રામમાં બયાન કર્યું હતું કે કોમમાં માસૂમે કોમ સલામુલ્લાહ અલૈહાના હરમની આજુબાજુમાં તકરીબન 600 મહાન ઓલમા દફન છે. અને આ જે શખ્સિયત કે જેની કબ્ર અને જેમના મઝાર પર આપણે અત્યારે ઝિયારતનો શરફ હાસિલ કરી રહ્યા છીએ, એ એક બહુ જ અઝીમ શખ્સિયત છે. અને એમની કબ્ર અને એમની ઝરી આ એક મોલ છે, ગદીર મોલ. તકરીબન માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાથી હરમથી બહુ નજદીક અને કોમ ઇન્ટરનેશનલ હોટલની બહુ નજદીકમાં છે. મસ્જિદ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ અને હરમના વચ્ચે બિલકુલ આ મોલ છે. ને એના અંદર આ એક અઝીમ સહાબી યા આલિમે દીન કહી શકાય આપણે, અઝીમ એક શખ્સિયત જે અહીંયા આગળ દફન છે. હું તમને એમની જે ઝિયારત કરાવી રહ્યો છું અને ઇન્શાઅલ્લાહ એમની જિંદગી પર મુખ્તસર એક ગુફ્તગુ કરશું. તમને ફક્ત લોકેશન તમે જોયું હોય તો ઇન્શાઅલ્લાહ તમને મગજમાં રહે કે આપણે ક્યાં આગળ આવવું છે. ઇન્શાઅલ્લાહ અહીંયાથી જ્યારે ઝિયારત પૂરી થાય તો અહીંયાથી આપણે ગુંબદના સામે ઊભા રહીને માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાને પણ સલામ કરશું. તમને નામ બતાવું. અહીંયા આગળ મને યાદ છે કે અમારા બુઝુર્ગ ઉસ્તાદો અને બધા ટીચરો જ્યારે અમને દર્સ આપતા હોય છે ત્યારે આ શખ્સિયતનું જિક્ર કરતા હોય છે અને અમને કહેતા હોય છે કે તમે આમની કબ્ર ઉપર જાઓ, કારણ કે બહુ મહાન શખ્સિયત છે. વાકેન તમે નામ જુઓ, અલી બિન ઇબ્રાહીમ કોમ્મી, કોમના એક મહાન આલિમે દીનોમાં જેમનું નામ છે અને એક બાબરકત શખ્સિયત છે. ખિદમત છે, વાકેન બહુ મોટી ખિદમત કર્યા છે આ શખ્સિયત. અને એમની અમુક ખિદમતો અહીંયા આગળ લખેલી પણ છે, જે તમે આ તાબલો જોઈ રહ્યા છો. આ તાબલોમાં એમની ખિદમતો લખેલી છે. હું તમને વાત કરું કે આ શખ્સિયતનો જન્મ તારીખ આપણને નથી મળતી કિતાબોની અંદર કે કઈ સાલમાં, કઈ હિજરી સનમાં એમની વિલાદત છે ને કઈ વિલાદતની તારીખ કઈ છે, તો એ આપણા ઓલામાં બયાન નથી કર્યા. પણ આપણા ઓલામાં બયાન કર્યા છે કે 2 ઇમામોના દોરમાં હતા પોતે. ઇમામે હાદી અલૈહિસ્સલામ 10મા ઇમામ અને ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ. આ 2 આપણા ઇમામના જમાનામાં આ શખ્સિયતે જિંદગી પસાર કરી છે અને સાથે સાથે ગૈબતે સુગરામાં પણ પોતે મોજૂદ હતા. ઇમામે હાદી અલૈહિસ્સલામ, એમ સમજો કે ઇમામે જવાદ અલૈહિસ્સલામ 9મા ઇમામ, જે હિજરી સન 220માં શહીદ થયા. એના પછી તો જાહેર છે કે એના પછી એમનો જન્મ થયેલો છે 10મા ઇમામના જમાનામાં. તો અને એમની વફાત તારીખ જે મળે છે હિજરી સન 307 મળે છે. હિજરી સન 307માં એમની વફાત તારીખ થઈ છે. તો 2 ઇમામોના જમાનામાં અલી બિન ઇબ્રાહીમ કોમી મોજૂદ હતા. પણ ઓલામાં કહે છે કે, અને પોતે બહુ ઝાઝી રિવાયતો પણ આપણા ઇમામોથી બયાન કરી છે, પણ આપણા 2 ઇમામથી કોઈ દિવસ એમની ડાયરેક્ટ મુલાકાત નથી થઈ. મુસ્તકીમ આપણા ઇમામોની તેઓ ઝિયારત નથી કર્યા. પોતે કોમના અંદર રહેતા હતા, કોમની અંદર રહીને ખિદમતના ફરાઇઝ અંજામ આપતા હતા. અને આપણા 10મા અને 11મા ઇમામને કોઈ દિવસ એમને ડાયરેક્ટ મુલાકાતનો શરફ નથી થયો. પણ હા,
ઇમામોથી હદીસો બહુ જ જાજી બયાન કરી છે અને પોતે એવા મોતબર હતા, એટલા ભરોસા પાત્ર આલિમે દીન હતા. આ શખ્સિયત અલી બિન ઇબ્રાહિમ કુમ્મી એટલા બધા મહાન આલિમે દીન હતા કે શેખે તુસી જેવા મહાન આલિમે દીન એમની તાયીદ કરે છે. શેખે તુસી અગર કોઈના માટે એમ કહેતા હોય કે આ ભરોસા પાત્ર છે. અને નજાશી કે જે એક મહાન આલિમે દીન પસાર થયા છે, જેમની તફસીર નજાશી મોજૂદ છે, તેઓ પણ આમના માટે તાયીદ કરેલા છે કે શેખ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી એક બહુ મોતબર ભરોસા પાત્ર શખ્સિયત છે અને એ જેટલી હદીસો બયાન કર્યા છે મોતબર છે. તો શેખે તુસી જેવા આલિમ ને નજાશી જેવા આલિમ અગર કોઈના માટે એમ તાયીદ કરતા હોય ને જો સનદ આપતા હોય કે એમની જબાનથી નીકળેલા કલેમાત અને એ જે હદીસ બયાન કરે છે તે મોતબર છે. કારણ કે શેખે સુદીક આપણા શેખે તુસી આપણા પાયાના આલિમોમાંથી છે ને. શિયતની 4 પાયાની જે કિતાબો છે એમાંથી 2 શેખે તુસીની છે, અલ ઇસ્તિબસાર અને તહેઝીબુલ ઇસ્લામ, તહેઝીબુલ અહકામ. તો શેખે તુસી કે જે ખુદ શિયતના પાયાના આલિમ છે, એ અગર કોઈની માટે મોહર લગાવતા હોય કે ના આ શખ્સ જે છે એ મોતબર છે, તો ખરેખર એમ કહી શકાય કે કોઈ મામૂલી હસ્તી નથી. અને તમને સાથે સાથે એ પણ કહું કે આ શખ્સિયત જેને તાલીમ આપી છે, યાને આ જેના ઉસ્તાદ છે, અલી બિન ઇબ્રાહિમ કુમ્મી કોના ઉસ્તાદ છે? હું 2 નામ તમને આપું છું અને એ 2 નામ તમે સાંભળીને વિચાર કરશો કે ના આ શખ્સિયત કોઈ મામૂલી નથી. એ 2 નામ કોણ છે? એમાંથી એક છે શેખે કુલૈની. આ શેખે કુલૈનીના ઉસ્તાદ છે. શેખે કુલૈની કોણ? જેણે ઉસૂલે કાફી લખી. ઉસૂલે કાફીમાં જેણે 16,000 હદીસો બયાન કરી છે. 16,000 હદીસો શેખે કુલૈની જમા કર્યા છે. અને શેખે કુલૈની જે ઉસૂલે કાફી લખ્યા છે, જેના માટે ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફ એમ કીધા છે કફાના લી શિયતેના, આ ઉસૂલે કાફી અમારા શિયાઓ માટે કાફી છે. પણ હવે એ ઉસૂલે કાફીના અંદર અગર તમે રિવાયત જુઓ, જે શેખે કુલૈની એ ઉસૂલે કાફીમાં રિવાયત નકલ કર્યા છે, તે ખુદ અલી બિન ઇબ્રાહિમ કુમ્મીથી મેક્સિમમ રિવાયતો નકલ કર્યા છે. અને આમના હવાલાથી શેખે કુલૈનીના ઉસ્તાદ શેખે કુલૈનીની કિતાબ, જેના માટે ઇમામે ઝમાના એમ કહેતા હોય કે કાફી છે અમારા શિયા માટે, અને એ શેખે કુલૈની મેક્સિમમ રિવાયતો જેનાથી નકલ કરે છે, જેના નામથી બયાન કરે છે, એ ખુદ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી છે. તો આ એમના બી ઉસ્તાદ છે. તો અંદાજો લગાવી શકાય આપણે કે કેટલી મોટી આ હસ્તી હશે કે જેણે શેખે કુલૈની જેવી હસ્તીને તરબિયત કરી છે અને ઇલ્મ આપ્યું છે. આ એક નામ આપ્યું તમને મેં, અને બીજું એક નામ આપું તમને હજી કે જેમની તરબિયત આ શખ્સિયત અલી બિન ઇબ્રાહિમ કુમ્મી કરેલા છે, એ છે શેખે સદુકના પપ્પા. શેખે સદુકના પપ્પા જેને ઇબ્ને બાબવઈ કહેવામાં આવે છે. ઇબ્ને બાબવઈ શેખે સદુકના પપ્પા, આમના હાથમાં તાલીમ લીધા છે, જેમની કબ્ર ખુદ અહીંયા જ છે ને કુમમાં. શેખે સદુકના પપ્પા અહીંયા કુમમાં દફન છે ને આમનાથી છેટે પણ નથી, બાજુમાં જ છે, જેમનો હરમ માશાઅલ્લાહ મઝાર મોટો છે. અને ખુદ શેખે સદુકના પપ્પા એ છે કે જેને ઇમામ હસન અસ્કરી અલી સલામ ખુદ લેટર લખેલા છે, ખુદ 11માં ઇમામ એમના ઉપર કાગળ લખીને એમની સાથે વાતો કરેલા છે. એવી શખ્સિયતની પરવરિશ અને તરબિયત કરવાવાળા આ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી છે કે જેણે આવી હસ્તીઓને પરવાન ચડાવ્યા છે. અને સાથે સાથે એક ત્રીજી હસ્તી કે તમે કામિલુ ઝિયારત જે લખવાવાળા છે, જાફર ઇબ્ને મોહમ્મદ ઇબ્ને જાફર. હવે એ કામિલુ ઝિયારતના લખવાવાળા જેને ઇબ્ને કૌલવીય કહેવામાં આવે છે, એ કામિલુ ઝિયારત લખવાવાળાના પપ્પા જે છે એ ખુદ આમના સ્ટુડન્ટ છે. એમની પણ તરબિયત કરવાવાળા ખુદ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી છે. તો કેવી કેવી હસ્તીઓને એમણે ઇલ્મ આપ્યું છે કે જેને આ શખ્સે ઇલ્મ આપ્યું છે એ દુનિયાના ટોપ મરજા અને મહાન રાવી અને અઝીબ ઓલામામાં એમનો શુમાર થાય છે. તો આ હસ્તીની ખિદમતો ખરેખર લાજવાબ છે. ઘણી ફેર આપણને ખબર નથી હોતું એટલે આપણે ફાતિહા પડવા નથી આવતા, પણ આ બધું બાજુમાં છે. તમે હરમની બાજુમાં છે તો તમે
જ્યારે આવો ઝિયારતમાં તો આવી શખ્સિયતોને ખાસ અમારા ઉસ્તાદ લોકો અમને કહેતા હોય છે કે તમે આમની કબ્ર પાસે જાઓ, પસાર થાઓ, ફાતિહા પડો, કારણ કે અલ્લાહની ખાસ બરકતો અહીંયા આગળ નાઝિલ થતી હોય કે અહીંયા આપણા શામિલે હાલ થઈ જાય, આપણને પણ એ બરકતો નસીબ થઈ જાય. તમે જો અહીંયા આગળ એમના બારામાં જે થોડુંક લખાણ લખ્યું છે, મેં તમને અમુક બયાન કર્યું, પણ અહીંયા આગળ જે લખેલું છે એમાં કે પોતે કેટલી રિવાયતો બયાન કરી છે, તકરીબન 7140 હદીસો એ જમાનામાં 7140 રિવાયતોને નકલ કરવાવાળા આ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી. બહુ મોટી વાત છે કે એ જમાનામાં બી એણે એટલી જહેમતો કરી કે જે ઇમામને ડાયરેક્ટ ભલે મુલાકાત નથી કર્યા, પણ ઇમામની હદીસોને ભેગી કરી અને મોતબર જગ્યાએથી બધી જગ્યાએ જમ કરી, ભેગી કરીને ઇમામોની હદીસોને આ રીતના આપણા સુધી પહોંચાડી, અને બધી હદીસો ભરોસાપાત્ર, બધી હદીસો મોતબર બયાન કરે છે. એના સિવાય પોતે એ જમાનામાં એક તફસીર લખ્યા હતા, એમની તફસીર પણ બહુ જ મોતબર છે, તફસીરે કોમ્મી. તો એ જમાનામાં તફસીર લખવાવાળા, અને એ તફસીરે કોમ્મીની અંદર અહેલે બેત અલૈહિસ્સલામની રિવાયતો એણે ભેગી કરેલી છે, માશાઅલ્લાહ. પછી એક કિતાબ લખી છે ફઝાઇલ અમીરુલ મોમિનીન, મૌલાએ કાયનાતના ફઝાઇલ બયાન કર્યા છે. પછી તૌહીદ અને શિર્ક, પછી કુર્બુલ અસનાદ, અશરાએ, કિતાબે નાસિખ મનસૂખ, એક કિતાબ લખ્યા છે અલ અંબિયા, પછી રિસાલે દરમાનાએ હિશામ. એટલે આ બધી કિતાબો લખવાવાળા જે છે એ અલી બિન ઇબ્રાહિમ કુમ્મી છે, મારા અઝીઝો, જેને આપણે અત્યારે અહીંયા કબરો ઉપર હાજર છીએ. અને આપણે બધા સાથે મળીને એમને એક ફાતિહા પડે, અને આપણે જરાક હરમની સામે ઉભા રહીને ઇન્શાલ્લાહ શહેઝાદીને પણ સલામ કરશું. આપણે બધા તમને ગુજારિશ છે કે અલ્હમ્દુલિલ્લાહ 3 વખત કુલ અલ્લાહ પડી આપણે, જે અલી બિન ઇબ્રાહિમ કુમ્મી અને માસૂમાના હરમની આજુબાજુમાં જેટલા ઉલમા દફન છે, 600 જેટલા ઉલમા, એમને બધાને આપણે અને તમામ આપણા મહારાજે કેરામ જે દુનિયાથી રૂખસત થઈ ગયા છે એમને બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇહ્દિનાસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મഗ്ദൂബി અલૈહિમ વલદ્દાલીન. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم. પરવરદિગાર આઝીમ શખ્સિયતના વાસ્તાને વસીલાથી ઇન્શાઅલ્લાહ આપણને પણ દીન માટે બહેતરીન રીતે કામ લાગવાની તૌફીક અતા ફરમાવે. અહીંયાથી હું તમને આપણે ઇન્શાઅલ્લાહ જઈ જરાક અને એવી જગ્યા ઉપર કે જ્યાંથી આપણને શહેઝાદીનો ગુંબદ દેખાય, અને ઇન્શાઅલ્લાહ આપણે બીબીને પણ સાથે સલામ કરી દઈએ. આ તરફ મસ્જિદ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ છે એક તરફ, જે આપણે અહીંયાથી આપણે બહાર નીકળ્યા, અને એક તરફ મસ્જિદ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, અને આ એક તરફ શહેઝાદી માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાનો હરમ છે. આપણે અહીંયાથી તે બીબીને સલામ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદિન વઅજ્જિલ ફરજહુમ. સાથે મળીને આપણે તસ્બીહની તિલાવત કરે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુ અકબર 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 અલ્લાહુ અકબર. સુબહાનલ્લાહ 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 સુબહાનલ્લાહ.
الحمد للہ 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 زیارت معصوم قوم سلام اللہ علیہ پڑھی છે આપણે તમામ મોમિન મોમિનાત તરફથી તમામ ઉલામા તરફથી માસૂમીન અલૈહિસ્સલામ તરફથી આપણા મા બાપ રિશ્તેદારો તરફથી કુરબતન ઇલલ્લાહ بسم الله الرحمن الرحيم السلام على آدم صفوة الله السلام على نوح النبي الله السلام على إبراهيم خليل الله السلام على موسى كليم الله السلام على عيسى روح الله السلام عليك يا رسول الله السلام عليك يا خير خلق الله السلام عليك يا صفي الله السلام عليك يا محمد بن عبد الله خاتم النبيين السلام عليك يا أمير المؤمنين علي بن أبي طالب وصي رسول الله السلام عليك يا فاطمة سيدة نساء العالمين السلام عليكم يا سبتي نبي الرحمة وسيد شباب أهل الجنة السلام عليك يا علي بن الحسين سيد العابدين وقرة عين الناظرين السلام عليك يا محمد بن علي باقر العلم بعد النبي السلام عليك يا جعفر بن محمد الصادق الباض الأمين السلام عليك يا موسى بن جعفر الطاهر الطهر السلام عليك يا علي بن موسى الرضا المرتضى السلام عليك يا محمد بن علي التقي السلام عليك يا علي بن محمد النقي الناصح الأمين السلام عليك يا حسن بن علي السلام على الوصي من بعده اللهم صل على نورك وسراجك وولي وليك ووصي وصيك وحجتك على خلقك السلام عليك يا بنت رسول الله السلام عليك يا بنت فاطمة وخديجة السلام عليك يا بنت أمير المؤمنين السلام عليك يا بنت الحسن والحسين السلام عليك يا بنت ولي الله السلام عليك يا أخت ولي الله السلام عليك يا عمة ولي الله السلام عليك يا بنت موسى بن جعفر ورحمة الله وبركاته السلام عليك عرف الله بيننا وبينكم في الجنة وحشرنا في زمرتكم وأوردنا حوض نبيكم وسقانا بكأس جدكم من يد علي بن أبي طالب صلوات الله عليكم أسأل الله أن يرينا فيكم السرور والفرج وأن يجمعنا وإياكم في زمرة جدكم محمد صلى الله عليه وآله وأن لا يسلبنا معرفتكم إنه ولي قدير أتقرب إلى الله بحبكم والبراءة من أعدائكم والتسليم إلى الله راضيا به غير منكر ولا مستكبر على يقين ما أتى به محمد صلى الله عليه وآله وبه راض نطلب بذلك وجهك يا سيدي اللهم وردناك ودار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشان اللهم إني أسألك أن تختم لي بالسعادة فلا تسلب مني ما أنا فيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم اللهم استجب لنا وتقبله بكرمك وعزتك وبرحمتك وعافيتك وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگارہ بحق محمد وآل محمد علیہ السلام بحق کریم اہل بیت سلام اللہ علیہ خدایا تمام مراجع کرام علماء گزشتگان نے جبار معصومین علیہ السلام جگہ نصیب فرماؤ تیونا درجات نے بلند فرماؤ امون علماء نقش قدم پر چالوانی توفیق عطا فرماؤ امون دین ماٹے خدمت گزار بناؤ خدایا ہمارا گناہوں نے معاف فرماؤ مومنین پریشانیوں دور فرماؤ مریضوں نے شفا عطا فرماؤ مومنین جان مال عزت آبرو نے حفاظت فرماؤ مقامات مقدسات نے حفاظت فرماؤ علماء کرام نے حفاظت فرماؤ ہماری عاقبت بخیر فرماؤ جنت البقیع روزاؤنی تعمیر نہ اسباب فراہم فرماؤ امام نہ ظہور ما تعجیل فرماؤ امام نہ ناصر و مددگار ما مارو شمار فرماؤ ربنا تقبل منا انك انت السميع العليم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم مومنین التماس سے دعا نی ساتھ افسر ہوتی خداحافظ کروش انشاءاللہ اللہ تعالیٰ بدائی نے زیارت نصیب فرماوے پروردگار نی بارگاہ ما دعا کروش بی بی نہ صدقہ ما التماس سے دعا خداحافظ